જય મસુંદરનાથ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જશો, કારણ કે કાનાભાઈ આવી ગયા છે તમારા માટે એક નવો વ્લોગ લઈને. તો આજે હાલમાં તો અમે સુરત છીએ. સુરત એટલે સોનાની મુહૂર્ત કહેવાય ને. આજે તો વરસાદનું વાતાવરણ છે ભાઈ. સવારથી ને દીને રાત એક ધારો વરસાદ વરસે છે. તો આજે હું તમને બધું બતાવવા માટે લાવ્યો છું કેવો વરસાદ છે સુરતમાં. તો મારા વ્લોગમાં તમે બનેલા રહેજો. હમણાં શૈલેષભાઈને ફોન કર્યો છે, આવે એટલે અમે નીકળીએ. તો મિત્રો જોવા ચાલુ વરસાદ અત્યારે અમે નીકળી ગયા છીએ. હમણાં શૈલેષભાઈ આવવાના છે, શૈલેષભાઈને મળવાનું છે. આજે વરસાદ પણ બહુ પડ્યો છે અત્યારે. આખી રાત ચાલુ રહ્યો અને આખો દિવસ ચાલુ રહ્યો. બોલો, આ તો વરસાદ તો જોવો અત્યારે અમે પલળતા જાય છીએ. નજારો જોવો આજ વરસાદનો તમે સુરતનો. સુરત આખું પાણી કરી દીધું. બોલો, વાહ ભાઈ વાહ. છોકરા જોયું પોસલા ઓડીને જાય. હા તો ખરી બધું પાણી ભરે. આખો દિવસ ને આખી રાત વરસાદ પડ્યો. પાણી કરી દીધું. જોવો તો ખરી. આ ફૂલ પાણી ભર્યું. ઓ આમાં જો પાણી ભર્યું. અમે ધ્યાન રાખવું પડે. ગટરના ઢાંકણા હોય ખબર ન રહી. બહુ ધ્યાન રાખવું. બરોબર, કાંઈ ઢાંકણું. વર્ષો મેઘરાજા વર્ષો, કારણ કે ગરમી જ હતી. ગરમી જ એટલી બધી હતી. ગરમી કઈ જેમ તેમ હતી. જોયું છોકરા બાકી છૂટા હાથે સાયકલ આખે. અરે વાહ ભાઈ વાહ. એ છોકરા આમ નો કરે. હાલા તમે પેડશો. અરે પણ ભાઈ તો મિત્રો જો અત્યારે વરસાદ મેઘરાજા વરસી રહ્યા છે અને આપણે સ્પેશિયલ નાવાની મજા લેવાની છે. તો વ્લોગમાં બનેલા રહેજો. તમને આજે ઘણી જગ્યા એ બતાવશું જે સરસ મજાની જોવા લાયક છે. હમણાં અમે જઈએ શૈલેષભાઈની વાટે ઊભા છીએ અહીંયા. શૈલેષભાઈ આવે એટલે અમે નીકળી. તો વ્લોગમાં બનેલા રહીએ. શૈલેષભાઈ ક્યાં રહી ગયા? વરસાદ ચાલુ છે, ઘેરે રહી ગયા લાગે. આજ તો ગમે ત્યાંથી ઉઠાવ લેવાનું છે શૈલેષભાઈને. હા હો, એક નંબર માહોલ જામ્યો છે ભાઈ. આ વરસાદમાં આમ તો સમજીએ ને તો નાયા જેવું છે. એ સમયની વાત આપણે ઘણા ટાઈમથી જોતા હોય ને, એ સમય અત્યારે આવી ગયો એમ કહેવાય. તો એ સમયની મોજ માણવાની છે આજ પૂરેપૂરી. કાંઈ ઘટે નહીં એવી. અત્યારે જો સ્પીડ પણ વધી રહી છે. વરસાદનું જોર પણ વધી ગયું છે અને વધારે વરસાદ આવવા માંડ્યો. જો હા શૈલેષભાઈ આવે. શૈલેષભાઈ પણ નાવાના તૈયારી કરીને આવે. શૈલેષભાઈ હો આવે. હા આવી જાય શૈલેષભાઈ. જોઈએ વરસાદમાં પલળીને. હે પાણી બહુ ભર્યું. આવો શૈલેષભાઈ. કેમ કે વરસાદ પાણી શું કહે છે? તમે યાર વરસાદભાઈ જવા જો યાર. તો ભાઈ આપણો દિવસ ઘરે ને ઘરે કાઢ્યો ભાઈ. વરસાદ જ ભાઈ એટલો હતો, શું કરવું? કેમ અત્યારે હું કોઈ નીકળ્યા. વરસાદ પડ્યો છે તો આપણે વરસાદની મજા તો માણવી જ હોય છે ને. તો ભાઈ શૈલેષભાઈ આવી ગયા ને અત્યારે અમે ત્રણે ભેગા થઈ ગયા છે ને. મેં તો છત્રી ઓઢીને આ બે તો નાય. બોલો, આ બે તો પલ્લે છે ને. મેં તો છત્રી ઓઢી છે કારણ કે આપણા હાથમાં તો ફોન હોય, વ્લોગ બનાવવો હોય. આની પહેલાં અમને એક વિડીયો બનાવ્યો હતો આપણે ચાલુ વરસાદનો, ખબર છે?
હા. એમાં તમે બધાએ બહુ સપોર્ટ કર્યો છે તો આ વ્લોગમાં જરાક સપોર્ટ કરી દેજો. અને સુરત એટલે સપોર્ટ કરવામાં કાંઈ ન ઘટે ભાઈ. હા ઓકે. દિલથી સપોર્ટ કરે ભાઈ સુરત અને સુરતના લોકો. લવ યુ સુરત. હાલો તો નીકળીએ, બીજું હું હાલો. સુરતની મજા માણીએ. અને એમાં પાછો ચાલુ વરસાદ. તો અત્યારે અમે નીકળી ગયા છીએ અહીંથી. જો વરસાદ એ ફૂલ વરસે છે. આપણે છત્રી છે એટલે પહેલેથી નહીં વાંધો નહીં આવે, પણ પલાળવાનું છે પછી. શૈલેષભાઈ વાહે આવે છે ગાડી લઈને. અંધરાધાર હો, આ બધે પાણી તો જો પીરા એ સુરત આખું પાણી પાણી કરી દીધું, જોયું? શૈલેષભાઈ અમારી પાછળ આવે છે, જો સુરત આખું પાણી પાણી કરી દીધું નહીં. કીધું લગ્ન કહેતા વરસાદ આવે તો સારું, ગરમી જ એટલી પડે. આવી ગયો વરસાદ બાકી. સુરતની એક જ એવી શેરી નહીં હોય જે કોરી છે. શેરી તો હું કહું કે ઘરે કોરું નહીં હોય. વરસાદ જ એટલો પડ્યો છે, ઘરમાં પાણી કરી જાય છે. આ તમે જોવો તો ખરી બધા વરસાદની મોજ માણે સુરતી હો. પણ આ તો આપણો વ્લોગ બનાવો એટલે છત્રી રાખવી પડે, બાકી આપણે તો પલાળવાનું જ હોય વરસાદમાં. આજ પણ ખાણી પીણીમાં ક્યાંય વારો ન આવે. અત્યારે અમે જે જગ્યાએ જાય છે ને એ બહુ જોરદાર જગ્યા છે એમ. ત્યાંથી તમને વ્યૂ જેવું બહુ મસ્ત બતાય છે, સરસ. ઉપરથી જોઈએ ને તો એમ થાય કે વાહ ભાઈ વાહ, શું વ્યૂ છે. વાહ મેઘરાજા વાહ, વર્ષો વર્ષો હજી મન મૂકીને વર્ષો તમે. ગાંડી ગીરમાં ભરાઈ જાય એટલે ખેડૂત ભાઈ વાવણી કરી નાખો. હા હો, વાવણી થઈ જાય ને એટલે કાંઈ ન કરે ભાઈ. જો અહીંયા તો બંગલામાં આવી રીતે ઉજ્જવલ હોય બધું હોય. હા હો ભાઈ, વૃક્ષો ઉપર વાહ ભાઈ વાહ, ધન્યવાદ છે આ બંગલાના માલિકને. હો ભાઈ, જો તો ખરી પાણી પીરું આ બાજુ. જોયો અમારે શૈલેષભાઈ આવે છે અત્યારે વાહે પલળતા પલળતા. જાંબુડા એ રાવણા. વાહ ભાઈ વાહ, એ જાંબુડા એ શું ભાવ છે? જાંબુડાનો શું ભાવ છે? 100 રૂપિયા કિલો. ખાવાય તો લઈ લો. ખાવા પડે ને ભાઈ. કેવડા જાંબુડા છે? 30 રૂપિયા. જાંબુડા તો જો એ કેવા છે એકદમ ખાવા. વાહ ભાઈ વાહ ભાઈ વાહ, જોરદાર. લઈ લો કેવો છે. કેવડા મોટા જાંબુડા જોતો ખરી. સુરતમાં જઈએ એટલે વેસાતા લેવા પડે, બાકી ગાંધીગીરમાં આવો. હા હો, ઘટે નહીં. હાથે આંબી લે કા. ગાંધીગીરમાં તો ભાઈ તમારે ખાવા હોય એટલે. વરસાદમાં લાભ દેવો પડે ને આપણે. હા હો, હાલો
જાંબુડા લઈ લીધા છે આપણે હવે, કારણ કે ભાઈ જાંબુડા જોઈને જ એમ છું ખાઈ જ લેવા છે આજ તો. હાલો હવે આપણી છત્રી બંધ કરી દીધી છે. હા હા એ શું નજારો છે જોતો ખરી. પણ અત્યારે પબ્લિક બહુ છે હો ભાઈ, વરસાદમાં એટલી પબ્લિક બોલો. હવે બેસ્ટ વ્યૂ આવ્યું લો સુરતનું. હા બેવા જોરદાર નજારો. હવે જે સીન છે ને એ જોવા લાયક છે. જે વસ્તુ જોવાની છે ને એ હવે જ આવે છે. હવેનો જે નજારો છે એ અદ્ભુત છે. ઓ ભાઈ તો આપણે આપણા લોકેશને આવી ગયા છીએ. જોરદાર વ્યૂ હે. હા હે હું નજારો છે. પેલા તો તાપી માના દર્શન કરી લે ભાઈ. આપી લઈ આવો ભાઈ. નવા એવા નીર હો બાકી કાંઈ. અહીંથી હું તમને તાપીનો નજારો બતાવું. જો ઉપર જય તાપીમાં દર્શન કરી લેજો બધા. હો જો આ બાજુ સૂર્ય દાદા પણ અત્યારે અંદર છે, દેખાતા નથી કારણ કે વાદળા જેટલા છે. ભાઈ એનો વ્યૂ એટલે શું કેવું સુરતનું. હા હા તો જો પુલ ઉપર આવી ગયા અને આપણે આ જાંબુડા લીધા હતા એની કોથળી ખોલીને ખાવાનું ચાલુ કરી દીધું છે. ગાંધી ગીધી જડીબુટી હો ભાઈ, કાંઈ ઘટે નહીં. એ તાપી મૈયાના પુલ ઉપર ઊભા ચાલુ વરસાદ ન હોય. અને એમાં પાછા સુરતમાં હે અમારી સુરત છે હો ભાઈ. ચોમાસામાં થાય ભાઈ જાંબુડા, કાંઈ ઘટે નહીં. પણ આ તો રાવણા છે. ગામડે પાકવા ગયા હો. હા જોરદાર હો ભાઈ, કાંઈ ઘટે નહીં. એક નંબર છે આ વસ્તુ. અને એ પાસે તાપીના પુલ ઉપર હે તાપી મૈયાના પુલ ઉપર ભાઈ રાવણા ખાવાની મજા છે. હા હા શું નજારો છે તમે જોવો તો ખરી. તો મિત્રો ઘડીક અમારા બ્લોગમાં તમે બનેલા રહેજો. ત્યાં અમે જાંબુડા ખાઈ લે રાવણા. રાવણા ખાઈ લે ત્યાં સુધી તમે બ્લોગમાં બનેલા રહેજો. તો તમારે ખાવા હોય તો આવી જાઓ તાપીના પુલ ઉપર. હા તમારે ખાવા હોય તો તમે આવી જાઓ તાપીના પુલ ઉપર. તો ચાલો ઘડીક વિરામ કરીએ ને જાંબુડા ખાઈ લઈએ અમે. તો મિત્રો રાવણા ને જાંબુડા ને બધું ખાઈ લીધું ને અત્યારે તાપીમાં દર્શન કરી લીધા છે. તો હવે અત્યારે અમે નીકળીએ. આમ જાય પછી તમને બતાવીએ. જવું છે ને વરસાદ લઈ ગયો ને હવે નીકળી તો વ્લોગમાં બનેલા રહેજો મિત્રો. તો ઘડીક વ્લોગમાં બનેલા રહેજો. તો ચાલો હવે નીકળીએ. તો જો અત્યારે તાપી ઉપર પબ્લિક કેટલી છે ને આ લારી ઉપર જો બધું વેસાય છે. અત્યારે પબ્લિક જ એટલી છે ને આ વાહનની બગડાટી બોલે છે આ બાજુ. આ બધું જો વેસાય છે બધું અત્યારે. વરસાદ રહી ગયો છે અત્યારે. જો આ બધું સિંગ ને બધું વેસાય છે. આવી રીતે લઈ લો. તાપી મૈયાના પુલ ઉપર આવ્યા તો આ વસ્તુનો આનંદ તો માણવો પડે. પડે ને ભાઈ. લઈ લો. હાલો ઉપર હું આપું. ના ના સિંગ લીધી છે સંજયભાઈ. હવે આપણે ખાવાની છે.
આ ધવાડો જેટલો આવે કે વિડીયો નથી બનવા દેતા. ભાઈ લાકડાથી પકાવો ભાઈ કાંઈ ઘટે નહીં હો. મજે દરિયા હો. ઓલામાં દોડા પાડતા હોય. ઓલામાં દોડા છે એમ ને? મકાઈ 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 છે ભાઈ. હા જો તો ભાઈ ખાઈ જો. હા એમાંય ભાઈ ચાલુ વરસાદ એટલે કાંઈ ઘટે નહીં હો. જો આ લાકડાથી એકદમ દેશી લાકડાથી પકવ્યો. આપણી સીમ નાખી દીધી છે પાકવા માટે હો. આ બાજુ વાહનોની બગડાટી બોલે જોયું. એક બાજુ તાપી મૈયા આ બાજુ. આ જાળી મારેલ છે સમજા. તો આ જાળી મારીને તોય ઘણા માથેલી પડે. હા બુલેટના ફટાકા બોલે છે. આ બાજુ ગાડી ઉપર આપણે છત્રી મૂકી દઈએ. આમાં સિંગ છે જો કેવી સિંગ છે લાઈટ થયેલા. 3 દોડવા વાળી 3 દાણા વાળી છે ભાઈ. 3 દાણા વાળી. આને મિત્રો કયા નંબરની સિંગ કહેવાય કમેન્ટ કરી દેજો. જો એકદમ લીલા દાણા હો. હા આમાં પકાવવાની એમ ને? તગારાનું બનાવવા લાગે. ઓહો હવે આપણી સિંગ પાકી ગયો ભાઈ. કાળી મેં થઈ ગઈ. ગરમા ગરમ બધું ચાલુ રાખવું પડે ને. ઓલા લીંબુ હેના છે ને એ તો દોઢાનું છે. હા આવી ગઈ ગરમા ગરમ આવી ગયો ભાઈ. તાપી મૈયાના ફૂલ ઉપર ઊભા ઊભા ખાવાનું છે આપણે. જો આપણી સિંગ કેવી એકદમ કાળી મેં પકવી દીધી છે ને ખાવાનું ચાલુ કરી દીધું છે અમે. આ ઓલે એવો છે વરસાદનું ચોમાસામાં ખાવાનું મન થાય તો એક જ વસ્તુ સિંગ ખાવ. સિંગ હો. અને આ વસ્તુથી આપણે ધરાય હોત ને જાય. પ્રોગ્રામ ગોઠવાવે એને કે કામમાં આવે કંઈક. એક બાજુ તાપી મૈયા એટલે હોડી એ જોવા અહીંથી જોવા હોડી દેખાય તમને? વાહ ભાઈ ભાઈ. ને આ પુલ છે ને મિત્રો એ ઝૂલતો પુલ છે હો. અને માથા તમે ઊભા હોય ને તો હલીએ. મોટું વાહન આવે ને એટલે આપણે હલીએ કેમ કે આ ઝૂલતો પુલ છે. આ બાજુ જો કરમનાથ મહાદેવનું મંદિર પણ છે. જો કરમનાથ મહાદેવ છે. એક બાજુ કરમનાથ મહાદેવનું મંદિર, એક બાજુ તાપી અને એમાં આ ઝૂલતો પુલ. અને પુલ ઉપર ભાઈ અમે સિંગ ખાય એના ઉપર અમે હા હો. તો મિત્રો ઘડીક વ્લોગમાં બનાવેલા રહેજો. ત્યાં અમે સિંગ ખાઈ લે ને કહું વ્લોગ બનાવવામાં રહેવું તો સિંગ પીડી રહે એટલે ઘડીક વ્લોગને અહીંયા વિરામ કરું. ત્યાં સુધી તમે છે ને બનેલા રહેજો. ને તમારે ખાવી તો આવી જાઓ તાપીના પુલ ઉપર. સારું હાલો તો ખાઈ લે પેલા. તો મિત્રો સિંગ ખાઈને જો કાળા હાથ કરી નાખ્યા છે. એટલી સિંગ ખાધી બોલો. બધું કાળું થઈ ગયું. કપડાય અમે કાળા પહેર્યા જો.
પણ મજા આવી ગઈ કેમ? મજા આવી ગયા. બધા લેવી તો કાળું ટેન્શન થાય એમાં હું ત્યાં ગઈ. હા એમ. મારા હાથ તો જો આખા કાળા મેં થઈ ગયા બોલો. પછી કપડાં કાળા પહેર્યા એટલે વાંધો ના આવે, બધું મેસિંગ થઈ જાય ને કાંઈ. તો હાલો નીકળવો ને. ચાલો, વરસાદનું પાછું મંડાણ થાય છે ભાઈ. જો આ બાજુ વરસાદનું મંડાણી થઈ ગયું છે એકદમ વાદળા. માહોલ અને શેકને ભાઈ જાંબુડા ખાવાની મજા જ કંઈક અલગ આવી ગઈ સુરતની અંદર ભાઈ. એ આ વરસાદી માહોલ એટલે ફૂલ મોજ આવી ગયો. તો હાલો મિત્રો નીકળીએ. નીકળીએ ભાઈ. હાલો તો બીજું હું નીકળીએ. ચાલો તો હા, સિંગુન દોઢા જ વધારે મળે પુલ ઉપર. શૈલેષભાઈ બાય બાય કરે છે. ચોમાસાનું વ્યૂ એટલે ભાઈ કાંઈ ઘટે નહીં હો ભાઈ. એક નંબર હો, બહુ જ નજારો. હા ભાઈ વાહ, જોરદાર નજારો. તો જો મિત્રો આ બાજુ કરમનાથ મંદિર પણ દેખાય છે અને એમાં પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે અને આ બાજુ વાદળાય છે. અને એમાં ભાઈ પુલ ઉપર મજા માનતા સુરતી ને સુરતના લોકો હો ભાઈ, કાંઈ ઘટે નહીં ભાઈ. જય કરમનાથ મહાદેવ, હર હર મહાદેવ. છોકરા બધા મજા કરે ભાઈ, નાના ટેણિયાઓ. હા મોજ છે હો બાકી ભાઈ, શોમાં અને કાંઈ ઘટે નહીં, મજા આવી. હવે ધીમે ધીમે સાટા ચાલુ થઈ ગયા છે. હા મોજા જોરદાર નજારો આવ્યો છે ભાઈ સુરતનો. જોઈને બાકી કાંઈ ઘટે. ઝાડવા દાંત કાઢે ભાઈ આજ તો. જેનો અર્થ થાય છે આપના વાહન સાથે આપ આગળ વધી શકો છો. હા ભાઈ વાહ, હું નજારો છે એ. નજારો એટલે એક આ જગ્યાએથી આપણે જતા ને જો આ જગ્યાએ પાછા આવી ગયા છીએ. ગાંઠિયાની ભાઈ બધે આજ તો રેકડીઓમાં ભાઈ કંઈ વારો નહીં આવે. આપણે બેઠકે જ આવે જો. આ છે અમારી બેઠક. કાંઈ ઘટે નહીં ભાઈ. આ ઝાડવા એટલા ખુશ થઈ ગયા ને, સૌથી વધારે ખુશ થતા હોય ને તો આ ઝાડવા હો વરસાદમાં. હા હો ભાઈ, હવે એકદમ લીલાછમ થઈ ગયા. કેમ કે ભાઈ એને જે વસ્તુની જરૂર હોય ને એ ચોમાસામાં આવી જાય વરસાદ એટલે ભાઈ કાંઈ એકદમ નેચરલ અને કાંઈ ન જોવા એકદમ લીલાછમ થઈ ગયા હો. પણ ઝાડવા હવે દાંત કાઢવા માંડ્યા ભાઈ. એને કુદરતી પાણી મળે ને. મિત્રો આ તો સુરતનો વરસાદ જોયો ને તમે. કાંઈ ઘટે નહીં હો ભાઈ. સવારનો બગડાટી બોલાવતો હું કંઈક ટાઈમ મળે ને એટલો થોડોક શાંત રહીને તો જવાનું છે. વરસાદ સવારનો વરસ હતો એટલે હવે એને સવારે લેવો પડે ને. સવારે જ નીકળીને તમને બધું બતાવવાનું હતું પણ સવારે વરસાદ જ એટલો હતો, બહાર નીકળાય એમ હતું નહીં. પછી તો એમ શૈલેષભાઈને કીધું કે હવે રહેવાતું નથી ભાઈ, હવે તો નીકળ ભાઈ લઈ આવીએ આપણે. બીજું શું ખબર પછી અમે નીકળી ગયા અમે 5 વાગે. અને ચોમાસાની અંદર મિત્રો બધા ધ્યાન રાખજો ઇલેક્ટ્રિક વસ્તુનો, જેથી કરીને શોર્ટ સર્કિટ ન થાય, કોઈ શોર્ટ ન થાય. અને રસ્તા ઉપર જે ગટરો ખુલ્લી હોય એમનું પણ ધ્યાન રાખજો. અને
અહીંયા હાથીને હાલવું જેથી કરીને કોઈ ગટરની ધ્યાન રાખજો ખાસ કરી પછી તમારે તકલીફ પડશે સમજ્યા? ખાસ કરીને ઇલેક્ટ્રિક વસ્તુનું ધ્યાન રાખવું ચોમાસામાં. આ ચોમાસાના બધા ગટરમાં બહુ ગળી જાય કા ને આ બાજુ એક બાજુ જોયા તો આ ઝાડવા ખુશ થઈ ગયા કેમ હા હો. સૌથી વધારે ખુશ થતા હોય ને ચોમાસાની અંદર તો ઝાડ અને વનસ્પતિ તમામ ઝાડવા બધા દાંત કાઢે બોલો કેટલા ખુશ છે આ છે જો એકદમ આ લીલું સમ છે મારી પાસે વાતાવરણ બધું. બહુ વરસાદ પાણી પીવા પડે હો. હા એ ઘટેલી હો ભાઈ ઝાડ એટલે ઝાડ સરસ મજાનું કેમ કે ભાઈ આ વસ્તુ નેચરલ કહેવાય. અને મિત્રો અમારે ગ્રુપ છે કેદુના કહે છે કે તમે છે ને કે વ્લોગમાં અમને લ્યો પણ અમે મેચ રમવા જાય ને તો હું કહું મેચ રમવું કે વ્લોગ બનાવો બધે ત્યારે ટાઈમ નથી મળતો પણ હવે ચોમાસું થઈ ગયું છે એટલે હવે તો એકાદો પ્રોગ્રામ બનાવી ભજીયાનો ત્યારે આપણે એમને એડ કરી લેવું. એમાં અમારે ઝુમાભાઈ ને હિરાનભાઈ ને હવે ભીમાભાઈ ને હિરેનભાઈ કહેતું ને જય છે ભાઈ બે ભાઈ અમારો બ્લોગ બનાવો ભાઈ બ્લોગ બનાવો હોય કે કાનાભાઈ એકાદો કાંઈ આપણે ભજીયાનો એકાદો પ્રોગ્રામ ગોઠવી નાખીને બ્લોગ બનાવી નાખશું એમને. તો મિત્રો વરસાદ રહી ગયો છે ને હવે અમારે જવું છે ઘરે કારણ કે અમારે ઘરે જઈને આજ ભજીયા બનાવીને ખાવા છે. ત્યાં હવે અત્યારે ચોમાસામાં તો ભજીયા જ હોય ને. એટલે આપણે વહેલા ખાવું પડશે. હા હો અત્યારે વાગી ગયા કેટલા વાગ્યા 6 વાગી 6 વાગી ગયા ગયા મિત્રો. તો હવે આપણા વ્લોગને અહીંયા વિરામ કરીએ મિત્રો. અમારા સુરતનો સોમાનો વ્લોગ તમને કેવો લાગ્યો કમેન્ટમાં બતાવજો અને તમારે એ બાજુ કેવો વરસાદ છે તમે કેવી મજા કરો એ પણ કમેન્ટ કરજો ને જરાક કોમેન્ટ કરીને જણાવજો મિત્રો કે અમને આપણે જે જાંબુડાને ખાધા એ તમને બધાને કેવું લાગ્યું. હા. એ વસ્તુ અમે તાપી મૈયાના પુલ ઉપર ઊભા રહી અને ચોમાસાનો ફૂલ આનંદ માણ્યો છે અમે. બોલો બોલો શૈલેષભાઈ શું કેવું લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો. શૈલેષભાઈને મજા આવી ગયા કેમ પણ પલળતા આવ્યા આપણે સવારનું જવાનું હતું પણ બહુ વરસાદ હતો ને એટલે આપણે આજ પહેલો રવિવાર આપણે ઘરે રહ્યા એવું થયું હતું. હા હો તો અમે ઘરે હોય જ નહીં, રવિવારે બહાર જ હોય. હા હો ભાઈ આપણા યુટ્યુબ ફેમિલીને બતાવવું પડે ને ભાઈ સુરતમાં આપણે કેવું છે કેવું તમે હાલે છે અત્યારે વરસાદ એટલે આજનો વરસાદ એટલે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે બધી રીતે. હા હો બહુ વરસાદ તો પડવો જ જોઈએ. તો કાંઈ નહીં મિત્રો અમારો વ્લોગ કેવો લાગે એ જરાક કમેન્ટમાં બતાવજો અને અમારે આ યુટ્યુબ ચેનલને લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો બધાને જય માતાજી જય મત સુંદરનાથ ફરી મળશું એક નવા વ્લોગમાં બાય બાય આવજો ટાટા